नमस्कार मित्रों। मैं नहीं चाहता कि आज લોકો એક દિવસ માટે સીએમ બનવાની વાત કરે, એક દિવસ હોમ મિનિસ્ટર બનવાની વાત કરે. ઘણા તમે પોડકાસ્ટ સાંભળ્યા હશે. એક દિવસ માટે સીએમ બનો તો તમે શું કરો, એક દિવસ માટે મિનિસ્ટર બનો તો તમે શું કરો. ઘણા એવા સવાલો કરે કે તમે એક દિવસ માટે પ્રધાનમંત્રી બનો તો શું કરો. પોડકાસ્ટમાં જે મોટો વ્યક્તિ, મહાન વ્યક્તિ હોય એમને કહેવામાં આવે કે તમે એક દિવસ માટે પ્રધાનમંત્રી બનો તો શું કરો, તમે એક દિવસ માટે રાજ્ય સંભાળો, ગૃહમંત્રી બનો તો શું કરો. અરે મીડિયાવાળા અને પોડકાસ્ટવાળા ભાઈઓ પણ કેવા સવાલો પેલા ભાઈઓને પૂછે છે. તમે જોતા હશો કે ગમે એવા મોટા વકીલનું ઇન્ટરવ્યૂ થતું હોય કે કોઈ મોટી ચેનલ ચલાવતો હોય એમનું ઇન્ટરવ્યૂ થતું હોય, અથવા કોઈ બીનું ઇન્ટરવ્યૂ થતું હોય સામાન્ય રીતે, કે એમના દ્વારા જાણવાનું હોય, લોકોને દેખાડવાનું હોય કે આ જિંદગીની અંદર આવું કરે છે ને આવી રીતે જિંદગી જીવે છે. અને એક હું મારી જ વાત કરું તો હું આજ એક આળસુ માણસ તરીકે આજે આ વિડીયો બનાવી રહ્યો છે. તમને બધાને ખબર હશે કે આ આળસુ જ કહેવાય. સૂતા વિડીયો બનાવે કોઈ, પણ મેં સૂતા આજે વિડીયો બનાવી દીધો કે ચાલો આળસુ માણસ શું કરી શકે. તો આળસુ કશું ના કરી શકે, કંઈ થાય બી નહીં એમનાથી. મહેનત કરવાથી બધું મળે. સફળતા વ્યક્તિ એવું કે મહેનત કરવાથી કોઈકના કાંડ બી કરે તો શું ખબર, કોઈકની ધોકાબાજી કરીને આગળ વધ્યો હોય તો શું ખબર, કોઈકને ઉલ્લુ બનાવીને આગળ વધ્યા હોય તો શું ખબર. આવું તો કોઈ કહેતા નથી. ફક્ત ને ફક્ત સફળતાની ચાવી મહેનત જ છે. તો રાત દિવસ મહેનત મજૂરી કરતા હોય એ સફળ ના થઈ જાય. સરકારી નોકરી કરતા તો એમની વધારે પગાર હોય છે. તમને મજૂરી કરતા માણસની ખબર ના હોય પગાર, તો હું તમને આજે આ વિડીયોના માધ્યમથી કહી દઉં કે એક લેબરની 500 રૂપિયા મહિને 15,000 રૂપિયા પગાર હોય છે. અને સરકારી શાળામાં તમે જોતા હશો, પટ્ટાવાળાની શાળાઓમાં કે ઓફિસની અંદર કેટલી પગાર હોય છે પટ્ટાવાળાની, તો કે 12,000 કે 15,000. સેમ જ થયું ને. અને કોઈક સારી નોકરી કરતો હોય એમની 20,000 કે 25,000. તો એક તમે કડિયા કામે જાઓ કામ ઉપર તો એમની પણ 800-900 રૂપિયા હાજરી છે. તો ગણો તમે 25,000-26,000 રૂપિયા તો એમની પગાર થઈ જાય. મિત્રો, ખાસ સમજવાની વાત છે. આ બધા પોડકાસ્ટ કરે છે ને જે ઉલ્લુ બનાવે, મોટિવેશન ફિકરો જે વાતો કરે છે, એ વાતો કેવી તમને સરસ ગમે છે. મને પણ સરસ ગમે છે. જાણે હું એક દિવસ માટે બી ઊંઘવાનો જ નથી. મહેનત કર્યા જ જાઉં. મહેનત એટલી બધી કરું કે હદ વગરની કરો, અને કરો બધી મહેનત. એક કંઈ કામ નહીં હોય તો જમીન ખોદવા માંડો જ્યાં ત્યાં, અને જેમ તે કામ કરવા જ માંડો. મતલબમાં એમનો કહેવાનો મતલબ કેવો થાય, અમુક જગ્યાએ અમુક માણસ તો એવી વાત કરે પોડકાસ્ટની અંદર જાણે મહાન થઈ ગયા હોય, અમે આવી રીતના કામ કર્યું હોય, આવી જ વાતો કરે. તમને ખબર ના હોય તો કહી દઉં કે તમારા આખા દિવસ કામ કર્યું હોય ને તમારે એક્સ્ટ્રા 8 મિનિટ આપી દેવાની કે 10 મિનિટ આપી દેવાની. એક્સ્ટ્રા કામ કંઈ બી કરી લો તમે. 8-10 મિનિટ કદાચ ટાઈમ તમને મળે ને એ માટે બી એક્સ્ટ્રા કંઈક કામ કરો એમ કે. તો હવે એમને શું સમજાવવા આપણે બધાને, શું કહેવાનું એમને. આવું કર્યું હશે એમને. મિત્રો, સમજવાની વાત એ છે કે જ્યારે પણ તમે નવરા પડો ને તો કોઈ પણ કામ કરો એવું કહેશે. તો નવરા પડ્યા એટલે ડાયરેક્ટ જમીન ગમે એ જગ્યાએ ટ્રીકમ લઈ અને ખોદવાનું ચાલુ કરો, કાં તો બિયારણ નાખવાનું ચાલુ કરો. ને તો માથેથી 5 કિલોમીટર પાણી હોય ત્યાંથી ઉસકીને પછી ત્યાં નાખો. કંઈક તો મહેનત તો કરવી પડે ને, નવરા બેસવાનું નથી. મહેનત કરશો તો આગળ વધશો તમે. તો કયા પ્રકારની મહેનત? બુદ્ધિની મહેનત. આ બધા લોકો જેમ તેમ ફરે છે, આ બધા બુદ્ધિ વગરના છે.
મિત્રો, આવું બિલકુલ નથી. રિયલ કહાની કોઈ કહેતા નથી, કોઈ સમજાવતા નથી. આ વિડીયોના માધ્યમથી હું તમને સૂતા આજે વિડીયો બનાવું છું, પણ સૂતા તમને એક એવી મોટી જ્ઞાન આપું. મોટો મહાન વ્યક્તિ તું પણ છે. આવું થાય મિત્રો. એટલે હું તમને એક મોટિવેશનલ આજના માટે, ફક્ત આજના દિવસ માટે સૂતા વિડીયો બનાવ્યો. એટલે આળસુ માણસ શું કરી શકે? તો એ માટે તમને હું એક મહત્વનો પ્રશ્નનો જવાબ આપવાનો છે આજે આ વિડીયોના માધ્યમથી. તો બુદ્ધિશાળી એવું બિલકુલ નથી. તમારા બાપ દાદા પાસે થોડું ઘણું હશે તો કરશે. ઘણા ઇન્ટરવ્યૂ આપતા હોય છે. મોટી ચેનલોમાં મોટા માણસો કેવી ફાકમ ફાક ફેંકતા હોય છે. તમને કહું કે કોઈક એક યુટ્યુબર છે. બધાની કહાની આજે આ વિડીયોના માધ્યમથી લગભગ 30 મિનિટ થઈ જાય તો 30 મિનિટનો વિડીયો બનાવો છે અને તમારે જોવાનો છે. જોવો કે ના જોવો એ તમારી મરજી છે. એના માટે બી એક હું પ્રશ્ન કરીશ તમારા ઉપર. હવે એક યુટ્યુબર એવું કહે છે કે હું લગભગ 6, 7, 8 સાલથી હું યુટ્યુબમાં કામ કરું છું એવું કહે છે. અને કે હું આજે કરોડપતિ ને બંગલા ને ગાડીઓ ને તમારું મન ફાવે તે મારા પાસે ને અઢળક નાણું, એવી વાતો કરે. હવે એમને કોણ સમજાવે? તો યુટ્યુબર બન્યો એ બરાબર, વાત સાચી, બધું એમને કર્યું. અમારા પાસે ખાવાના ઠેકાણા નહીં હતા, ફલાણું નહીં હતું. પણ અમુક વખત આવું થાય છે કે તું ખરાબે નાખે કે નહીં તોય લોકો જોવે અને તોય વિડીયો વાયરલ થઈ જાય. અને અમુક તમને એમ લાગતું હશે કે મહેનત કરીને ઊંધા પડી જાવ ને તોય નથી થતું. તમે ગમે ગ્રો કરો તોય નહીં થાય. આવું છે. એટલે એમાં કોઈ નસીબને મહેનત કંઈ નથી. બુદ્ધિનું કામ હોય છે. એટલે ખોટી વાતો કરવાનું આ લોકો કરે છે તો કરે, જેમને જેમ મોટિવેશન ફાવે તેમ. હું ખુદ મોટિવેશનલના વિડીયો વધારે જોઉં, એટલે એના માટે જ આ વિડીયો આજે બનાવ્યો મેં. અને સાથે એ પણ તમને કહી દઉં કે લોકો આવી પણ વાતો કરે કે તમે યાર કંઈક ધંધો જ નથી કરતા, તમે કોઈ મજૂરી કરતા નથી, તમને કંઈ બુદ્ધિ નથી, તમને કંઈ આ નથી, તમને કોઈ તે નથી. આવી બધી વાતો થાય અને પોડકાસ્ટમાં જાય અને એક કાં તો સારી ફેક્ટરી ચલાવતો હોય, કાં તો 2-4 કંપનીના માલિક હોય, કાં તો કોઈ મોટી દુકાન ચલાવતો હોય, કોઈ એજન્ટ હોય, કે કોઈ રાજનેતા હોય, કે કોઈ સફળ વ્યક્તિ હોય. તો એમના જોડે ઇન્ટરવ્યૂ લેવા લોકો કેટલા તારીખ આપતા હોય કે આ તારીખે તમારે મારી ચેનલ ઉપર આવવાનું છે ને અમારે ત્યાં આવવાનું છે ને આપણે એક પોડકાસ્ટ કરીશું અને સરસ વાતો કરીશું અને લોકોને આનાથી થોડું ઘણું જ્ઞાન મળે અને મોટિવેટ થાય, એ માટે એ બધા ભેગા થાય. પણ એ પાછા ઇન્ટરવ્યૂની અંદર કેવું કહે કે તમે મહેનત કરતા રહો ખૂબ. મારા પાસે કશું ના હતું પહેલાં અને હું એક ભીખ માંગતો હતો અને મને એક બુદ્ધિ આવી અને હું થોડું ઘણું મેં ચાલુ કર્યું. મારા પાસે 5,000 રૂપિયા હતા તે મેં આ ચાલુ કરી દીધું. એટલે પછી ધીરે કરી અને લગભગ 2-5 મહિના ચાલ્યું અને કે હું સીધો લાખોપતિ બની ગયો. પછી તો એટલું ફાસ્ટ થવા માંડ્યું કે કરોડો રૂપિયા બનવા માંડ્યા મારાથી. આવું. અને બીજી વાત તમને કરી દઉં, આવું કે છે, રિયલ કે છે અને કે છે એ લોકો. હવે 5 રૂપિયા એ કઈથી આવ્યા હતા? તે 5,000 ભેગા કર્યા હશે, ખાધું ના હોય. મિનિમમ એક વ્યક્તિનું ખાવાનો ખર્ચો મિનિમમ 3,000 રૂપિયા એક મહિનાનો થાય. 3,000 થી 4,000 રૂપિયા ખાવાનો ખર્ચો જ ખાલી એટલો થાય છે. એટલે લોકો આવી રીતે બધી વાતો કરે છે. તો મિત્રો, ખાસ કરીને કહેવા જેવું તો ઘણું બધું છે, પણ આજના વિડીયોના માધ્યમથી એટલું ફક્ત કહીશ હું કે લોકો ખરેખર જેમ તેમ આજકાલ મોટિવેશનલ પછાડી બી પડે છે, પણ મોટિવેશનલ જે સ્પીકરો હોય
એ અમુક જગ્યાએ સાસુ પણ કહે છે, અમુક જગ્યાએ ખરાબ જેમ આવડે તેમ બોલી જ જવાનું એવું પણ કરે છે. અને મહેનત કરવાથી સફળતા મળે, 100% મળશે મહેનત કરવાથી. પણ થોડું તમારા શરીરનું પણ ધ્યાન રાખજો ને. આ માટે તમે એક ભાઈ એવું કહેતો હતો કે મારે હું 2000 રૂપિયા લઈને સુરત ગયો અને સુરતથી આમ જતો રહ્યો અને પછી ત્યાં થોડું ઘણું નાનું મોટું ચાલુ કર્યું, એક કંપનીમાં આમ કર્યું ને અહીંયા મેં ગાર્ડની નોકરી કરીને આને પછી મેં 2-4 બેંકોમાં કામ કર્યું ને પછી કે મેં અહીંયા ઝાડુ પણ માર્યું અને પછી આમ કર્યું ને પછી તેમ કર્યું. આ મોટિવેશનલ ફિકરો. તારાથી કશું નહીં થાય. તું તો સૂતો વિડીયો બનાવે, તારાથી શું થાય? કશું ના થાય. તો આપણાથી જ કશું થવાનું જ નથી, બરાબર. અને જે થાય એ રામ જાણે, બરાબર. મિત્રો, ખૂબ સમજવા જેવું છે. અને બીજું કે મહેનત ચોક્કસથી કરજો. એટલી બધી મહેનત પણ ના કરતા કે આપણું શરીરને સંભાળી નહીં શકે. આવનાર સમયમાં ખરાબ હાલત થાય છે. મારે આ સૂતા વિડીયો બનાવવું પડે એવી મહેનત ના કરતા મિત્રો. તમને ખબર ન હોય આ ઉનાળો ચાલે છે તોય આખા વર્ષે અમે છે ને સવારના મહેનત કરતા હોય ને, તમને ખબર ન હોય કે પોતાનો ધંધો કરવાનો, એમ કે પોતાનો ધંધો કરીએ ને કદાચ કોઈ જગ્યાએથી કામ લઈ લીધું અને પોતાનો જ ધંધો થયો ને એનો, તો સીધા સવારથી લાગીએ સાંજે 7-8 વાગ્યા સુધી કામ કરીએ ને. સિમેન્ટની થેલીઓ તમને ખબર ન હોય 5 માળા સુધી કદાચ સડાવવાની થાય ને તો સડાવવાની, અને રેતના કટ્ટા ચડાવવાના, સિમેન્ટ ચડાવવાની, આવી રીતની મહેનત ગધા મજૂરી સુધી અમે કરીએ છીએ. તો બીજા ધંધો કરો ને, તમને એમાં કોણ જવા કહેશે? લોકોનો આવો પણ સવાલ થાય છે. પણ હું તમને એ પણ કહી દઉં કે લોકોનો આવો સવાલ થાય, શાકભાજી વેચે, શાકભાજીમાં અડધા પૈસા મળે, ગ્રાહક ઉપર આધાર. ગ્રાહક આવે તો ધંધો થાય. તો 5 કિલો મરચું લીધું ને 5 કિલો મરચુંના 500 રૂપિયા, તો 1000 રૂપિયા કરવાના. 500 રૂપિયા પેલા 500 રૂપિયા વસૂલ કરતાં હાંજ પડે જાય. બીજા કંઈથી થાય? તે તો મજૂરી તેની તે જ થાય. મિત્રો, ખૂબ સમજવા જેવું છે આ દુનિયાની અંદર. આ જે જમાનો અત્યારે ચાલી રહ્યો એમાં ખૂબ સમજવા જેવું છે. અને તમને બધાને એમ થતું હશે કે આ બાઈ કેવી ફેંકાફેંક કરી રહી હશે. લોકો પાછા એવી વાતો કરે, એ સફળતા થયેલા વ્યક્તિ હોય ને એમની પોડકાસ્ટની અંદર કે બધી જગ્યાએ ગમે ત્યાં ફંક્શનમાં ગયા હોય કે ત્યાં કેવી વાત કરે કે એક સરકારી માણસ આવે અને પીએસ સાહેબ કે ડીએસપી કે ગુજરાતનો કોઈ રાજનેતા કે કોઈ સફળ વ્યક્તિ આવે ને કેવી સલાહ હાલે. હાય, પછી શરૂઆત કરે રામ રામ કે પછી જય સ્વામિનારાયણ કે જય માતાજી કે જે બોલતા હોય એ બોલે. અને પછી શરૂઆત કરે કે હું પહેલાં છે ને એક સાયકલમાં જતો હતો અને પછી આમ હતો ને પછી તેમ હતો ને સાયકલ ચલાવતો ને 5 કિલોમીટર ચાલતો જઈને જતો હતો અને 10 કિલોમીટર હેંડતો જઈને જતો હતો. અને પછી હું મારી ગરીબ પરિસ્થિતિ હતી, ગરીબ નબળાઈ હતી ને ગરીબ પરિસ્થિતિમાંથી પછી મને કપડાં એક જોડી હતા ને ચડ્ડી સુધીની હતી ને કપડાં, મતલબમાં એક ચડ્ડી પહેરીને સ્કૂલમાં જતો હતો હું, ચડ્ડો પહેરીને. અને પુસ્તકોને હતા તો બીજા જોડેથી માંગીને પુસ્તકો વાંચતો અને જતો સ્કૂલે. આજે મારે આ પોઝિશન ઉપર હું પહોંચ્યો તો તમે બી પહોંચી શકો છો. આવી રીતના કરો તમે ચાલુ. આવી બધા સ્પીકરો આવી વાતો કરે. આવું બિલકુલ નથી મિત્રો. તમને કેવું લાગે એ જરૂરથી તમે કોમેન્ટ ભરીને કરજો. તમારી મારી આ વાતથી સહમત હોય તો તમે કરજો તમારી અંગત વાત જે તમને યોગ્ય લાગે તો. અને પર્સનલ મારો નંબર બી
ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, કોલ બી કરીને વાત કરજો શાંતિથી. અને એવું નથી કે આ ભાઈ ફેકમ ફેક વાત કરે. રિયલ કહાની કહું ને તમને, રિયલ કહાની, અસલી કહાની આમાં એવી છે, તમે ભણવા જાવ છો તો એક નાનું બાળક હોય કે આપણે હોય, ભણવા જતા હોય એટલે ભણતી વખત ભણવાનું જ ધ્યાન આપે, પછી ઘરે આવે એટલે ઘરનું થોડું ઘણું કામ કરવાનું હોય એ કરે, અને એમાં જે સફળતા મળી એ બરાબર. અને કદાચ આપણામાં સારી પોઝિશન હોય, એવું નથી કે ખરાબ પોઝિશનમાંથી સારું થવું એવું નથી જરૂરી. જો આપણા પાસે કંઈ બી ના હોય, કંઈ સુવિધા ના હોય ને, અને એમાંથી આપણે જો આગળ વધવું હોય ને તો પૂરેપૂરું ફોકસ કરવાનું. પણ એટલું બી ફોકસ કરવાનું કે બાજુવાળા, મતલબમાં હું તમને એક દાખલો આપું કે હું સ્કૂલે ભણવા જાઉં છું તો મારા પાસે કશું જ નથી, સાંજે ઘરનું કામ બી કરવાનું હોય ને, મા બાપને બી થોડું ઘણું હોય ને, ખાવા માટે તો કરવું પડે ને કંઈ બી, એ બી કરવાનું. અને એમાંથી જો સફળતા સારી મળે એમને કહેવાય મહાન વ્યક્તિ. એવી વાતો તો કોઈ કરતા નથી. હવે મિત્રો 16 મિનિટ તો થઈ ગઈ છે, છતાં તમારે કોઈ વાત સાંભળવી હોય તો હજુ એક મોટિવેશનલ સ્પીકર તરીકે એક વાત હું તમને કહી દઉં કે ખરેખર આગળ વધવા માટે શું કરવું જોઈએ. બિલકુલ કશું ના કરવાનું. આગળ વધવા માટે તમારે છે ને ફક્ત ને ફક્ત પહેલાં છે ને જેટલું પણ દેવું હોય ને એ ચૂકવી દેવાનું. દેવું બધું ચૂકવી દેવાનું. કાળી મજૂરી, ધોળી મજૂરી જે કરો એ કરીને ચૂકવી દેવાનું. અને પછી ફક્ત ને ફક્ત 10 રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, 10 રૂપિયા કે 10,000 તમારથી જે બને એ ભેગા કરે અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, અને એનાથી પ્રોફિટ થાય તો તમે મોટા માણસ. બાકી કોઈના ઘર ભાગીને તમે મોટિવેશનલ કરો એ વાત બધી હું ગલત માનું, અને ખોટી વાતો છે, બિલકુલ ગલત છે. તો આ રીતના હોય મિત્રો. અને તમને શું મારી વાત સાથે સહમત છો કે નથી એ પણ તમે કમેન્ટથી લખજો. અને જરૂરથી તમે ચેનલને યાર બિલકુલ સબસ્ક્રાઈબ કરતા જ નથી, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. શું વાંધો છે તમને બધાને? લોકો સૂતા કરોડપતિ બની ગયા અને તમે હજી આમના આમ વિડીયો જોઈને જતા રહો. ના ચાલે આવું બધું. કમેન્ટ કરી દો, એક લાઈક પણ કરી દો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ને જૂના છે તો વિડીયો પૂરો જોવો. કોઈક આવી સલાહ હાલે તો સાંભળો જરાખન. નકરી ગીતો સાંભળવાનું કરો છો ને નકરા બધા વિડીયા કેવા જોવો છો એ બી મને ખબર છે. તમે બધા વિડીયા કેવા જોવો ને એ પણ મને ખબર છે. અરે ડોહા બી કેવા વિડીયા જોવે છે. જે કન્ટેન્ટ પકડવાનું હોય એ પકડતા જ નથી, અને બીજું કન્ટેન્ટો પકડે ને જોઈ અને પછી ખરાબ એક વિચાર નાખે છે. હું આજે આ વાતો કરી રહ્યો છે એ હું મોટિવેશનલ સ્પીકરોને સાંભળીને આ વાત કરી રહ્યો છે. મારી રિયલ કોઈ કહાની નથી, અને રિયલ કોઈ મોટિવેશનલ નથી તો કોઈ એક સલાહકાર સમજો તમે. મનમાં જે મારા મનમાં આવ્યું એ તમને બધાને કીધું. બીજી વાત બહુ બધી ઘણી વાત કરવાની છે, પણ આગળ એક વિડીયોમાં ફરી એક આવી રીતે આળસુ તરીકે કરીશું. ત્યાં સુધી જોશમાં તો વિડીયો હું બનાવું છું, પણ તમે જોતા જ નથી, તો પછી બનાવવાનો શું મતલબ મારો? એટલે પછી મેં કીધું આજે તો હુતા બનાવો છે વિડીયો, અને એકદમ આરામથી બનાવવું. જે મન ફાવે તે બોલી નાખવું, જેમને જેમ વિચાર આવે તે કમેન્ટ કરે, અને જેમને જે કહેવાનું હોય એ કહે. પણ આજે મારે આ ટોપિક ઉપર વિડીયો બનાવવું છે કે સૂતા કરોડપતિ બની જવાય. મિત્રો
જોહાર, જય ભારત. અને આ વિડીયોના માધ્યમથી ફક્ત અને ફક્ત જે પણ શીખ મળી, હું કોઈને દુઃખ પહોંચાડવા અથવા કોઈને કોઈ કહેવા માટે આ વિડીયો નથી બનાવ્યો, પણ ફક્ત લોકો આવી રીતની સલાહો આપે એટલે થોડીક ઉલટી સલાહ આપો તમે, કે તમે મહેનત કરી અને તમારો કર્જ પહેલાં પૂરો કરો. જે પણ 5-25 રૂપિયા જેના પાસેથી ઉધાર લેતા હોય બિઝનેસ કરવા, તો પહેલાં ચૂકવી દેજો અને પછી આગળ વધજો. કોઈ રોકઠોક ના થાય એ માટે. તો જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.